ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજાએ પાટીદાર નેતાઓને પડકાર ફેંક્યો। પોતાના વિરોધમાં નિવેદનબાજી કરનારા પાટીદાર નેતાઓને બોલાવી હાય હાય। ભાજપ ધારાસભ્યના પુત્રએ ભાજપના નેતા વરુણ પટેલને ખુલ્લો પડકાર ફેંક્યો। વરુણ પટેલ, અલ્પેશ કથિરિયા, જીગીશા પટેલ સહિતના પાટીદાર નેતાઓ પર નિશાન સાધ્યું। ગણેશ જાડેજા વિરુદ્ધ પાટીદાર નેતાઓએ માંડ્યો છે મોરચો। ગણેશ જાડેજાએ કહ્યું કે ગોંડલ તાલુકાને બદનામ કરવાની કોશિશ થઈ રહી છે। મેહુલ બોગરાનું કામ શાંતિ હોય ત્યાં અશાંતિ ફેલાવવાનું છે। ટોળકીને યુદ્ધ કરી કલ્યાણ કરવું હોય તો હું તૈયાર તેવું ગણેશ જાડેજાએ નિવેદન આપ્યું છે। કોઈ દી કોઈનું કલ્યાણ થાય, યુદ્ધ થકી કોઈ દી કોઈનું કલ્યાણ થાય, પણ આ ટોળકીને કદાચ યુદ્ધ કરીને કલ્યાણ કરાવવું હોય તો હું ને અલ્પેશ ઢોલરિયા બે ગોંડલમાં જ રહી છીએ। મારું મકાન આશાપુરા મેઇન રોડ પર ગીતા વિલા અક્ષરધામ સોસાયટીમાં હું રહું છું। મારી ગાડી તમને રાતે 2 વાગે આપણા ગોંડલના ગ્રામ્ય વિસ્તારની અંદર જોવા મળે અને બપોરે 12 વાગે મારી ગાડી ગોંડલની અંદર આપણા તાલુકાની અંદર જોવા મળે। માનું ધાવણ ધાવ્યા હોય ને મરદના દીકરા હોય ને તો આડે આવી જાજો। તમારામાં તાકાત હોય, તમે તમારું માનું દૂધ પીધું હોય તો અમારા કાર્યકર્તાનો કોલર પકડીને બતાવો। બાપના બોલતી વાવાઝોડાની જેમ આવી છે કે નથી આવતા। એટલે વધારે વિશેષ મારે આ બાબત ઉપર ચર્ચા નથી કરવી અને હવે દિલથી નક્કી કરી લીધું છે કે દિલ ખોલીને આવવાનું છે, મેદાનમાં ઉતરવાનું છે, ઈંટનો જવાબ પથ્થરથી દેવાનો છે। જેવા દડા ફેંકશે ને એવા છક્કા મારવાની પૂરી તૈયારી છે।